જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. જો આપણે નાનો ગોળ કાચ ચોંટાડી દીધો છે કાપડમાં અને બાંધવાનો છે. પહેલાં આપણે ચોરસમાં સરસ મજાનો કાચ બાંધી લેશું ઓફ વ્હાઇટના કલરના દોરાથી. જો એક બાજુ ટાંકો લીધો, પાછી સોય કાઢી અને હવે જો કાચ ચોંટાડેલો નથી તો જરાક હલી જાય. ચોંટાડેલો કાચ હોય તો પકડવો ના પડે, ચોંટાડેલો ના હોય તો પકડવો પડે. એટલે આવી રીતના એક ખાનું થઈ જશે પછી વાંધો નહીં આવે, પછી આપણે નહીં પકડવો પડે. જો હવે નહીં પકડવો પડે, આવી રીતના સપોર્ટમાં આવી જશે. 3 ટાંકા લઈ લીધા એટલે સરસ મજાનો સપોર્ટ મળી ગયો કાચને. તો આવી જ રીતે તમે પણ કાચ બાંધશો તો તમારા કાચ પણ આવા જ થશે. જો ચોરસમાં એક ખાનું કરી લીધું, એમ આપણે ફરતું ફરતું હાલતું જવાનું છે. જે જગ્યા વધી છે એ જગ્યામાં આપણે ફરતા ટાંકા લઈ લેવાના છે સરસ મજાના. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરજો કેવો લાગે છે તમને મારો આ સરસ મજાનો વિડીયો. અને આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આ કાચ કેવી રીતના કરેલો છે આખો. જો સરસ મજાના ટાંકા લઈ લીધા છે. હજી આમાં બીજા કલરના દોરાથી પણ આપણે હાલવાનું છે એક અલગ રીતે, જે આગળ આપણે બનાવીશું. જો સરસ મજાનો કાચ આપણો આખો બંધાઈ ગયો છે અને હવે ખોલવાનો છે. જેટલો તમે વધારે આખો ભરચક કાચ બાંધશો તો તમારો કાચની રિંગ સારી થશે. તો હવે આપણે જો અંદરની બાજુથી સોય નાખી અને બાંધી લેવાનો છે, આખા કાચને ખોલી લેવાનો છે. હવે આપણે કાચ ખોલીએ છીએ તો આવી રીતના ખોલતું જવાનું છે અને ટાંકા લઈ અને રિંગ સરસ મજાની કરી લેવાની છે. જો અહીંયા નાખી, આવી રીતના સોય નાખી અને વચ્ચે કાઢવાની દોરાની. અહીંયાથી સોય નાખી દોરાની વચ્ચે કાઢી તો જ આંટી પડશે. સરસ મજાની આંટીઓ પાડવાની છે ને આખો કાચ એકદમ સરસ બાંધી લેવાનો છે. જો આવા સરસ સરસ વિડીયા છે ચેનલમાં. કાચના અલગ અલગ, ફૂલની અલગ અલગ ડિઝાઇનો છે. સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો. આ કાચ જે આ વિડીયો હું છે સુંદર કાચ એ તમે ડ્રેસમાં કરી શકો. છૂટા છૂટા આખા ડ્રેસમાં, સ્લીવમાં બધામાં કરો તો એકદમ સરસ લાગે. તો આવી રીતના પહેલાં બાંધી લેશું અને સુંદર ડિઝાઇન તૈયાર કરી લેશું. જો કેવી સરસ રિંગ થઈ ગઈ છે અડધા કાચમાં. આવી જ રિંગ આખા કાચમાં કરવાની છે જાડી. તમે જાડો કાચ બાંધશો તો આવી જાડી રિંગ થશે અને પતલો કાચ બાંધશો તો આવી જાડી રિંગ નહીં પડે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તમારે પણ આવા સુંદર કાચ બનાવવા હોય તો આવી રીતના જાડો બાંધવાનો. અને કમેન્ટ કરજો તમને અમારો વિડીયો કેવો લાગે છે અને આ કાચ બાંધવાની રીત પણ તમને કેવી લાગે છે. કમેન્ટ જરૂરથી કરજો. જો કેવો સરસ બંધાઈ ગયો છે આખો કાચ. હવે આપણે જે પહેલી આંટી છે એની અંદર સોય નાખી દેવાની છે અને નીચેથી ખેંચી લઈશું એટલે આખો ભરચક કાચ તૈયાર થઈ જશે. ક્યાંય પણ તમને એમ નહીં લાગે ક્યાંથી માંડ્યો તો ખબર પણ નહીં પડે. અને નીચે સરસ મજાની ગાંઠ લગાવી દઈશું અને હવે આપણે બીજા કલરના દોરાથી ફરતા ટાંકા લેશું. જે આપણે ટપકા કરી લીધા છે ફરતા અને ગુલાબી કલરનો દોરો પરોવી લીધો છે. અને હવે આપણે ડિઝાઇન કરતી જવાની છે. આવી રીતે આમાં સોય નાખી બંને ટપકામાં અને હવે વચ્ચે કાઢીશું અને નીચે ટાંકો લઈ લેશું. આવી રીતે ફરતા ટાંકા લેતા જવાના છે. હવે અહીંયા સોય નાખીશ ટાંકાની બાજુમાં અને દોરો ખેંચી લઈશ. હવે બીજા ટપકા ઉપર સોય નાખી દઈશ અને આવી રીતના નીચે ટાંકો લેશું અને સરસ મજાની આખા કાચની ફરતે આપણે ડિઝાઇન કરીશું. એક સરસ મજાનો કાચને લુક મળી જશે. તો આવી રીતના તમે પણ બનાવજો સુંદર ડિઝાઇન. તમને મારા વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ શેર કરજો. જો કેવો સુંદર કાચ છે અને વચ્ચે હવે આપણે વધારે સફેદ જગ્યા દેખાય ખાલા, એમાં આપણે એક એક ટાંકો લઈ લઈશું અને સુંદર કાચ તૈયાર થઈ જશે. જો કેવો સરસ કાચ તૈયાર થઈ ગયો. થેન્ક યુ, ધન્યવાદ.